હેલ્થ ટોક વિથ હર્ષા. ઉંમર વધે એટલે સાંધાનો દુખાવો તો થાય જ, એવું વાત સાચી છે તમને લાગે છે? તો આપણે ચલો આજે એના ઉપર વાત કરીએ. ઘણા લોકો એવું માને છે કે ઉંમર વધે એટલે સાંધાનો દુખાવો તો અનિવાર્ય જ છે, પણ આપણે જો સ્વસ્થ જીવનશૈલી અને લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવીએ તો એમાંથી આપણે ઘણા લાંબા સમય સુધી આપણે એનાથી દૂર રહી શકીએ છીએ, અથવા તો આપણી લોંગ લાઈફ સુધી આપણને સાંધાનો દુખાવો થાય એ જરૂર નથી. તેના માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે સ્વસ્થ વજન, મતલબ વેઇટ કંટ્રોલમાં રાખવું જોઈએ, કારણ કે વધારે જેટલું વજન હશે ને એ આપણા ઘૂંટણ અને સાંધા ઉપર એનો ભાર આવશે. બીજું કે આપણે જ્યારે ખોરાક લઈએ ત્યારે સંતુલિત આહારની સાથે આપણને કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબરની સાથે હાડકાં અને સ્નાયુઓ માટેનું જે જરૂરી હોય એ બધા આપણે પોષક તત્વો આપણે લેવા જરૂરી છે. અને ત્રીજું કે આપણે એકને એક જગ્યા પર લાંબા સમય સુધી ક્યારેય બેસવું ન જોઈએ. સેડેન્ટરી લાઈફ એટલે કે 30થી 40 મિનિટ થાય એટલે આપણે ઊભા થઈને બહાર તમારે જવું જોઈએ. મતલબ એક આંટો મારવો, થોડુંક વોક કરવું, 5 મિનિટ વોક કરવું, એવું બધું કરવું જોઈએ. અને સૌથી છેલ્લે કે જો ધારો કે અસહ્ય દુખાવો હોય તો જરૂરથી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જરૂરી સપ્લિમેન્ટ પણ યુઝ કરી શકો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જે જરૂરી બને એ લઈ શકો. તો સ્વસ્થ રહો.